નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ દરેક વિદ્યાર્થી મિત્રોને ફરી આજે મળવાનું થયું. મિત્રો, આજે આપણે જે ટોપિકની વાત કરવાની છે, ટોપિકનું નામ છે કંપનીના ફાયદા. અગાઉના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કંપનીની લાક્ષણિકતાઓની. ચર્ચા કરવી છે કંપનીના ફાયદા, બેનિફિટ્સ ઓફ કંપની. કંપનીના ઘણા બધા ફાયદાઓ છે, મૂળ 8 ફાયદા. એમાં પહેલો ફાયદો છે વિશાળ મૂડી ભંડોળ, શેરની સરળ ફેરબદલી, સભ્યોની મર્યાદિત જવાબદારી, અલગ વ્યક્તિત્વ અને લાંબુ આયુષ્ય, વિશાળ કદ, કાર્યક્ષમ સંચાલન, લોકશાહી સંચાલન અને સમાજ અને રાષ્ટ્રને ઘણા બધા લાભ. તો ફરી રિપીટ કરું, કંપનીના ફાયદા: વિશાળ મૂડી ભંડોળ, શેરની સરળતાથી ફેરબદલી, સભ્યોની મર્યાદિત જવાબદારી, અલગ વ્યક્તિત્વ અને લાંબુ આયુષ્ય, વિશાળ કદ, કાર્યક્ષમ સંચાલન, લોકશાહી સંચાલન અને સમાજ અને રાષ્ટ્રને લાભ. એક એક મુદ્દાને સવિશેષ સમજતા જઈએ. સૌપ્રથમ કંપનીના ફાયદાની અંદર વિશાળ મૂડી ભંડોળ. કંપની તેની મૂડીને નાના નાના હિસ્સા, જેને આપણે કહીશું શેર, શેર દીઠ મતાધિકાર હોવાથી વધુ શેર ખરીદવાનું આકર્ષણ રહે છે. વધુ શેર જ્યારે ખરીદાય છે ત્યારે કંપની પાસે મોટા પાયા ઉપર મૂડી ભંડોળ આવી શકે છે. એટલે કંપનીની અંદર જે શેર બહાર પાડવામાં આવે છે, કંપની જ્યારે નાના નાના હિસ્સામાં જ્યારે શેરનું વિભાજન કરે છે ત્યારે કંપની પાસે મૂડી ભંડોળ વિશાળ પ્રમાણમાં આવે છે. બીજો બેનિફિટ્સ કંપનીનો છે શેરની સરળ ફેરબદલી. માન્ય શેર બજારની અંદર હવે તો એપ્લિકેશન આવી ગયું, ડિમેટ્રિલાઇઝેશન થઈ ગયું, એટલે શેર બજારની અંદર શેરની જે ફેરબદલી છે સરળતાથી થાય છે. સરળતાથી તમે શેર લઈ શકો છો, સરળતાથી તમે શેર વેચી પણ શકો છો. તો માન્ય શેર બજારની અંદર શેરની જે ખરીદ વેચાણની પદ્ધતિ છે એ ખૂબ સારી રીતે જોવા મળે છે. શેર સરળતાથી ખરીદ વેચાણ કરી શકાય છે, જરૂરિયાત પ્રમાણે શેર ખરીદી પણ શકાય છે. જો કે ખાનગી કંપનીના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ રાખવામાં આવે છે. જાહેર કંપનીની અંદર શેરની ફેરબદલી સરળતાથી થઈ શકે છે, ખાનગી કંપનીની અંદર ફેરબદલી પર નિયંત્રણ હોય છે. ત્રીજો બેનિફિટ છે સભ્યોની મર્યાદિત જવાબદારી. શેરથી મર્યાદિત જવાબદારી વાળી કંપનીના સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની મૂળ કિંમત પૂરતી, ખાસ ધ્યાન આપજો, શેરની મૂળ કિંમત પૂરતી સભ્યોની જવાબદારી છે કઈ બને છે? મર્યાદિત. અન્ય માટે અમર્યાદિત બની જતી હોય છે. ચોથો બેનિફિટ છે અલગ વ્યક્તિત્વ અને લાંબુ આયુષ્ય. કાયદા દ્વારા સ્થપાયેલી કંપની, સભ્યોની અલગ અલગ વ્યક્તિત્વ મળે છે, અસ્તિત્વ પણ લાંબુ છે અને લાંબા સમય માટે કંપની છે ટકી રહે છે. પાંચમું બેનિફિટ છે કંપનીનો વિશાળ કદના લાભ. કયા વિશાળ કદના લાભ? તો કે કંપની મોટા પાયા ઉપર ખરીદ વેચાણ કરે છે, કાચો માલ ખરીદ વેચાણ કરે, ઉત્પાદન પણ મોટા પાયા ઉપર બને. કંપનીનું મૂડી ભંડોળ પણ શેરને કારણે વિશાળ હોય છે. આધુનિક યંત્રો ખરીદવા માટે કંપનીને જે કાંઈ પણ વિશાળ લાભ પ્રાપ્ત થાય છે, એ વિશાળ લાભ દ્વારા કંપની પાસે ઓછા ખર્ચા, સારામાં સારું મૂડી ઉત્પાદન કરે, ઉત્પાદન થઈ પછી સંશોધન, નિષ્ણાત, આધુનિક યંત્રો, આ બધા જ લાભ કંપની માટે સવિશેષ પ્રાપ્ત થાય. એટલે વિશાળ કદના લાભ કંપની માટે જે બેનિફિટ્સ છે, જે નફાકારકતા છે, કંપની માટે ખૂબ વધારે જોવા મળે છે. છઠ્ઠો જે બેનિફિટ છે કાર્યક્ષમ સંચાલન. કંપનીની અંદર નિષ્ણાતો છે, જે તકનીકો, જે યંત્રોના જે નિષ્ણાતો છે, એવી સેવા અને કાર્યકુશળ સંચાલકોને કારણે કંપનીનું સંચાલન ખૂબ સારી રીતે, કાર્યકુશળતાથી આવડતભર્યું જોવા મળે છે. વ્યવસાય લક્ષ્ય અને કાર્યક્ષમ સંચાલન અહીંયા જોવા મળે છે. સાતમો જે બેનિફિટ્સ છે એ છે લોકશાહી સંચાલન. કંપનીની અંદર સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિઓ એટલે કે સંચાલકો દ્વારા કંપનીનું સંચાલન થાય છે. મહત્વના નિર્ણય લેવાના હોય તો સભ્યોની સામાન્ય સભાની અંદર બહુમતીથી નિર્ણય લેવાય છે. બધાને સભામાં બોલાવવામાં આવે છે અને જે બહુમતી જે થાય છે સભ્યો વચ્ચે, શેર સભ્યો વચ્ચે બહુમતીથી નિર્ણય લેવાય છે. એટલે સારી રીતે સંચાલન કરી શકાય છે. આઠમો જે બેનિફિટ્સ છે એ છે સમાજ અને રાષ્ટ્રને. આખરી બેનિફિટ જાહેર જનતા પાસેથી જે કાંઈ પણ શેર, ડિબેન્ચર, બોન્ડ જે કંપનીની અંદર સભ્યો રોકાણ કરે છે, થાપણોમાં રોકાણ કરે છે, આ રોકાણ ઉપર એમને ડિવિડન્ડ મળે છે અને વ્યાજની આવક પણ મળે છે. એટલે મોટા પાયા ઉપર લોકો, સમાજના લોકો એને શેર ખરીદવા માટે કંપની માટે પ્રેરાય છે અને સારામાં સારી સુવિધા, ઉત્પાદનના લાભ સમાજના લોકોને રોજગારી પણ પ્રાપ્ત થાય છે. કંપનીની અંદર કાર્ય કરવા માટે કર્મચારીઓને સ્વેચ્છાએ અનેક સુવિધાઓ આપવામાં આવે છે. મતલબ સમાજ અને રાષ્ટ્રને કંપની દ્વારા કંઈક તો કંઈક લાભ પ્રાપ્ત થાય છે. થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ્સ. થેન્ક્સ ફોર વોચિંગ. ફોલો અસ મિતેશ દોધાની, ફેસબુક, ઇન્સ્ટા, ટ્વિટર એન્ડ યુટ્યુબ. બી એ મેજિક.
આપને કોઈ પણ પ્રકારની તકલીફ હોય, મુદ્દો ન સમજાણો હોય તો જરૂરથી કોમેન્ટની અંદર લખજો. અને આપ મિત્રોએ હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. ધોરણ 11-12 કોમર્સની અવનવા વિડીયો સાથે ફરી મળીશું. થેન્ક યુ સો મચ.